નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો તો તમને ખબર જ હશે કે આપણે અત્યારે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં હું લાઈવ કરવા માટે આવી છું. તો સૌથી પહેલાં તો તમને હું આજે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ બતાવી દઉં. આ છે અમારું ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ અને આજે તમને કહી દઉં કે આજે અમારા ભોજનના દાતા છે અને અહીંયા આવી ચૂકેલા છે. સૌથી પહેલાં એમની જોડે વાત કરીએ ને પછી આગળ વધીએ. શું નામ છે તમારું? પ્રતિક વિરેન્દ્ર પટેલ. તમે ક્યાંના છો? પેરંજ ગામ, તાલુકો મહુધા. તો મતલબ તમે બાપુને પહેલાથી ઓળખતા હતા? હા, પહેલેથી ઓળખીએ છીએ. મતલબ તમે અહીંયા પહેલા આવી ચૂકેલા હશો? હા, પહેલા આવી ચૂકેલા હતા ને આ બીજી વાર આવ્યા. તો મતલબ અમારું સંકુલ અત્યારે નવું બન્યું છે વૃદ્ધાશ્રમ, પછી જોયું, બધું સારું છે. પછી તમે નવા સંકુલે એમ ગયા હતા? હા, નવા સંકુલે ગયા છું. તો કેવું લાગ્યું અમારું? ફેસિલિટી સારી છે, બધું જોયું, મજા આવી. પછી નવાર આવતા રહીશું અને બીજાને જાણ કરતા રહીશું કે ભાઈ આવું સંકુલ ચાલે છે અને તમે પણ જે થોડી ઘણી મદદ કરતા હોય તો કરજો. હા, થેન્ક યુ. અને તમને એકવાર ફરી કહી દઉં કે તમે અમારા જે વૃદ્ધાશ્રમ સાથે જ અમારા શિક્ષણ એજ કલ્યાણમાં ભોજન માટે તમે યોગદાન આપ્યું એના માટે ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર તમારો. તો તમારું નામ શું છે? તો તમે મતલબ આમની જોડે જ છો? મતલબ તમને કેવું લાગ્યું અમારું સંકુલ વૃદ્ધાશ્રમ? સારું છે. તમારું નામ? પટેલ રમણભાઈ. તમને મજા આવી અહીંયા? અમારા બાળકોનો સ્વભાવ કેવો લાગે તમને? સરસ લાગે. અહીંના તમે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મળ્યા? હા, મળ્યા. તો એમની જોડે તમને કેવું લાગ્યું? સારું છે, બધાને સરસ રીતે રાખે છે. તમારું નામ શું? ગૌતમભાઈ રાવજીભાઈ પટેલ. તો આશા છે કે તમને બધાને અહીંયા ખૂબ જ મજા આવી હશે ને તમે પહેલા બી આવી ચૂકેલા છો. તો બીજી વાર આવ્યો છું. એટલે હું એમને સાથે લઈને આવ્યો કે ત્યાં મજાની છે, બધી વસ્તુને સારું એવું કામ કરે છે. તો તમે જોવો તો પછી કોકને આપણે આગળ પ્રમોટ કરીએ કે ભાઈ ચલો અહીંયા આપણે જે કોઈ તમારે દાન કરવું હોય એ કરી શકો. એટલે આ ત્રણને પાછું જોવા લાવ્યો. હું એવું વિચારું છું કે ચલો એ કોઈક દિવસ વિચારશે એમના ઘરમાં બી એવો કોઈ પ્રસંગ આવે તો અહીંયા આવીને જે કોઈ સેવા આપી શકે એટલી બનશે એટલી કરશે. તો થેન્ક યુ. એમને જોવા લઈને આવ્યો હતો. અને એક બીજી વાત કહું, આ તો અમારા દાતા છે જ પણ સાથે જ અમારા મનુભાઈ આત્મારામ ભોઈ જે અત્યારે શાહવાડી એટલે કે અમદાવાદના છે તેમને બી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે વૃદ્ધાશ્રમમાં અને શિક્ષણ એજ કલ્યાણમાં યોગદાન આપ્યું. તો હવે છે ને અમે શું કહેવાય પહેલા આપણે આજનું ભોજન જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. તો આજના ભોજનમાં સરસ મજાની રોટલી છે અને આ શું છે? ખીર. હા, દૂધ પાક છે અને આ છે મિક્સ વેજીટેબલ એટલે કે સબ્જી છે આપણે મિક્સ શાકની અને ખીચડી છે અને સાથે જ કાઠિયાવાડી કઢી છે. આ અમારા ખુશી દીદી છે. શું કરો છો? વૃદ્ધો માટે મજા આવે છે તમને અહીંયા? તો એકવાર ફરી કહી દઉં કે આજના અમારા જે ભોજનના દાતા છે તેમનો ખૂબ ખૂબ આભાર. હવે તમને ખબર જ હશે અહીંયા અત્યારે ઠંડી બહુ જ છે તો શું કહેવાય કે જે રાતનું ભોજન છે અહીંયા વૃદ્ધાશ્રમની અંદર લેવામાં આવતું હોય છે. તો આ તમે જોઈ જ શકો છો કે એની વ્યવસ્થા કેવી છે. તો અત્યારે આપણે આ જે દાદા છે એમની સાથે વાત કરીએ. કેમ છો? બસ ક્લાસ. તમે આજે મને કંઈક કહેતા હતા, કંઈક બોલવાનું કહેતા હતા કે શું બોલશો? બાપુ અમારી ઝીણામઝીણી બાબતોનો ખૂબ જ ખ્યાલ રાખે છે. શિયાળામાં સ્વેટર આપ્યા, શાલ આપી, મફલર આપ્યું, ટોપી આપી, તરત પગમાં પહેરવાના ચંપલ આપ્યા અને બાપુ લોકોની વચ્ચે નાના લોકોની વચ્ચે ઊભા રહીને સુખદુઃખ પૂછનારા માણસ છે. લોકોના દિલમાં વસી જાય એટલે જ. તો મતલબ તમે અત્યારે જમવાનું બસ આવતું જ હશે. તો અત્યારે તમે મતલબ આજે આખા દિવસમાં જે ભોજનના આપણા દાતા અહીં છે તેમના વિશે કંઈ કહેવા માંગશો? દાતા છે આપણે શું કહેવાય અમદાવાદથી છે ને, એક અહીંયા અત્યારે હાલ જે છે ને મહુધાથી છે, જે એમના વિરેન્દ્રભાઈ મોહનભાઈની પટેલ જેમની પુણ્યતિથિ છે આજે એના નિમિત્તે આવેલા છે. બસ આ દાતાઓના મદદથી આ ચાલી શકે એવી વસ્તુ છે અને એમનો બધાનો બાપુની લોકોનો ખૂબ સપોર્ટ રહે છે કારણ કે અમને દરરોજ સરસ સાંજે શિયાળાનો પૂરી એવું ખાવાનું મળે છે. એ આ બધું દાતાઓનું જોડાણ હોય એનો સપોર્ટ સહકાર હોય તો જ પોસિબલ છે. થેન્ક યુ.
તો તમે બી આવી જ રીતે જો અમારા વૃદ્ધાશ્રમમાં કે શિક્ષણ જ કલ્યાણમાં યોગદાન આપવા માંગતા હોય તો તેના માટે નંબર છે 7096486680 અને અમારા બાપુનો નંબર છે 8768888088. તો તમને જોઈ હશે કે અમારી વિધિ વંદે માતરમ જે અહીંયા આવી છે મારી જોડે, તો હું આજે કહીશ કે તું થોડીક વાર માટે લાવી સંભાળ. તું મારી જોડે આવે તો સારું, કારણ કે ફર્સ્ટ ટાઈમ. ઓકે, કંઈ વાંધો નહીં. આપણે જેમ બધા જોડે સંકુલમાં વાત કરીએ એ રીતે જ કરીએ છીએ. હા, ડન. સૌથી પહેલા તારા નામથી પરિચય આપ ને પછી ભોજનથી શરૂઆત કર. ઓકે, એમ તો જો કે મને નહીં લાગતું મેં નામનો પરિચય આપું, હા, કારણ કે એમ થોડી ઘણી મહેનત તો મેં બી મારા નામ પાછળ કરેલી 24 દિન, તો તે બી મેં તમને મારા નામથી એક વખત કહી દઉં કે મારું નામ શું છે. તો ઓબ્વિયસલી ઇન્ટ્રોડ્યુસ માય નેમ, આઈ એમ ધ ગ્રેટ વિધિ વંદે માતરમ. ઓબ્વિયસલી તમે લગભગ પરિચિત હશો, પણ આજે મેં પહેલી વખત અહીંયા વૃદ્ધાશ્રમના લાઈવ માટે આવી છું. સો આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, મારું બેસ્ટ આપવાની કોશિશ કરું. હા છે. ઓકે, રેસિપીસ તો આપણે બતાવી દીધી હે ને, પણ હવે આ બધા જોડે વાત કરવાની. બધા જોડે. ઓકે, ડન. ડન. બધાનો ઓપિનિયન બી જાણવો જ બહુ જરૂરી છે. ઓય, ઓકે. પહેલાં તો ત્યાં જે બધા બેઠા છે એમની જોડે એક વખત વાત કરી લઈએ. લાઈવ દોરાન ગડબડ કરવું એ મારી આદત છે લગભગ. કઈ વાંધો નહીં, થાય. નાની મોટી ભૂલ બધાથી થાય. ओके, लगभग आमने तो तुम्हें बता दो रखता सर. आप दोनों कैसे हो? मजे में? काय झालं? काय काय? ये मराठी मराठी. ओह, तुम्हें मराठी ऐसे ही कुछ बोलते ना, तुम्हें मराठी. ओह, तुम्हें मराठी आओ के बोले छे. मैं તો यहाँ આ पे તમને ખબર જ હશે કે અમારા જે આ કમલાતાઈ છે મરાઠી છે અને અમારા દાદા એ ગુજરાતી છે. મેરી ભાષા में मतलब મારી ભાષામાં ગુજરાતી ભાષામાં વાત કરીએ આપણે, આપણી માતૃભાષામાં વાત કરીએ આપણે. ઓહ, अच्छा ખાવા પડી. ઓકે, તમે આરામથી જમી લો. અચ્છા, કેમ છો તમે? મજામાં? અચ્છા, તમારું નામ શું છે? અચ્છા, તમને અહીંયા આવીને કેવું લાગે છે? મતલબ તમને કોઈ પ્રોબ્લેમ નહીં થતી? મતલબ બાપુ બધી જ વસ્તુનું ધ્યાન રાખે છે હે ને? એવું મેં ત્યાં સાંભળીને આવી કે સ્વેટરથી લઈને મતલબ બધું જ વસ્તુ અહીંયા આપે છે હે ને? કોઈ કશા વસ્તાની જરૂર હોય તો બી એ તમને બોલ્યા વગર લગભગ મળી જતું હશે અહીંયા. એવું જવાનું તો સરસ છે જ. ઓકે, કંઈ નહીં, આરામથી જમો. કેમ નહીં, તમને બી લાઈવમાં અમે લેતા જ જઈએ. અચ્છા, તમારું નામ શું છે? અચ્છા, જમવાનું તો સરસ છે જ આજે હે ને? એવું. અને તમને અહીંયા રહેવાનું ગમે છે? સાચું ગમે છે? એવું. અચ્છા, ચલો એક વખત એમને આરામથી જમી લેવા દઈએ હે ને? ભાઈ જો અહીંયા તમને ખબર જ હશે કે આપણા પીએસઆઈ ના યુવાનો બી અહીંયા આવેલા છે, તો આપણે થોડી ઘણી એમની સાથે બી ચર્ચા કરીએ. અચ્છા, એમની જોડે મને એક વખત મળાવો કે એ લોકો કોણ છે? ઓકે, તો આ જે આપણે બધા જે યુવાનો છે આપણા પીએસઆઈ ના યુવાનો છે, તો તમે કન્ટિન્યુ. આ પીએસઆઈ ના પીએસઆઈ ની તૈયારી કરતા હશે. પીએસઆઈ બનવા માટે. અચ્છા, આ બધા? હા, બધા જ. ઓ માય ગોડ. ઓકે, રિયલી બહુ ડેન્જર વસ્તુ છે કે પીએસઆઈની તૈયારી કરવા માટે લોકો આ જગ્યાને પસંદ કર્યું. ઓકે, તમે બી પીએસઆઈની તૈયારી કરો છો? ઓકે, તો અહીંયા આગળ તમને એવું માહોલ મળે છે, મતલબ વાંચવાનું, ટ્રેનિંગ કરવાનું, વોટ એવર એક્સેટ્રા? એવું. અને કોઈ બીજી પ્રોબ્લેમ તો નહીં થતી ને? નહીં, પ્રોબ્લેમ જો થતી હોય તો મને બિંદાસ કહેજો, કારણ કે તમે તો હવે ફ્યુચરના આઈપીએસ છો, એટલે અમારે તમારે સગવડ પૂરી પાડવી પડે. પીએસઆઈ ઓકે, તો અમારે તમને સગવડ પૂરી પાડવી પડે ને, એટલે તમે ફ્યુચરમાં અમને સગવડ આપશો ને પછી? સાચી વાત ને? જનરલ નોલેજ ને બધું ચાલતું હશે ને? ઓકે, ઓલ ધ બેસ્ટ. મેં બી ત્યાં આગળ મેં એક સિંગરને બી જોયા, કોઈ સિંગિંગ કરતું હતું. સિંગર છે ને આ આપણા. ઓકે, તમે સિંગિંગ કરો છો? મતલબ કેવા પ્રકારના સોંગ? ગુજરાતી, હિન્દી, ભજન? હા, તમે સિંગિંગ કરવા માંગો છો? અરે શ્યોર. આપણા સંકુલમાં તો એમ ઓપોર્ચ્યુનિટી જ પડેલી છે. આ જો ને, મારા હાથમાં એક ઓપોર્ચ્યુનિટી છે. અચ્છા, તમારું શુભ નામ? ચારુલિયાથી છો? અચ્છા, અહીંયા આવીને તમને કેવું લાગે છે?
બહુ થઈ ગયું છે. અરે બાપ રે. હે પાક્કું તમારે જો અહીંયા બધા એમ 262 જણ જુએ છે. અચ્છા એમનું લાઈવ ઓકે થેન્ક યુ સો મચ. તમે આટલું મસ્ત ઓપિનિયન આપ્યું. લગભગ બાકી બધાને બી થતું હશે કે એક વખત અહીંયા આવીએ. થેન્ક યુ સો મચ. જો આ 256 જણ જોઈ રહેલા છે તમે સાંભળ્યું હશે એક સિંગર છે મેં એમને ગાતા જોયા અને એવું કહે છે કે એમને અહીંયા એટલું બધું ગમી ગયું છે તો તમારે એક વખત તો અહીંયા મુલાકાત જરૂર લેવી જ જોઈએ અને આ જગ્યા પર તો દાતા તો તમારે બનવું જ જોઈએ. હે ને હેતુ સાચી વાત છે. ઓકે તમારે અમને હમણાં ફ્લેર લાઈવ આપવાનું છે. હા એટલે કે એમને કરવાની આજે ઈચ્છા છે. ઓ માય ગોડ તમે જો સામેથી આવતા હોય તો અને એક વાત કહી દો કે અમના બી 22,000 ફોલોવર છે. જય હિન્દ મિત્રો. આપ તો મને બધા લગભગ તો આની અંદર લગભગ એવા તો નીકળશે તે કે મને ઓળખતા હશે બરાબર. તો અહીંયા મેં એક વૃદ્ધાશ્રમ ચાલે છે ખેડા જિલ્લામાં વસો તાલુકામાં લવાલ ગામ છે. ત્યાં વૃદ્ધાશ્રમ છે, સંકુલ 1 છે, સંકુલ 2 અત્યારે બની રહ્યું છે. તો તેમાં સિમેન્ટની થેલીને એવી ઘણી બધી જરૂર પડે તો તમે ફૂલની તો ફૂલની પાઘડી આપો બરાબર. અહીંયા અમારા જો અત્યારે લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓ છે. આ બધા અમારા છે ભવિષ્યના પીએસઆઈ કોન્સ્ટેબલ અને અમે તો ફોરેસ્ટમાં લાગવાના છીએ પણ અમારે થોડું ડિસિઝન ચાલુ છે એના કારણે બરાબર. જો આ ભવિષ્યના છે આપણા બરાબર. આ લોકોને ટૂંકમાં રહેવાની જમવાની બધી જે ફ્રીમાં સેવા છે બરાબર. મહીપતસિંહ બાપુ છે એ સારામાં સારું કામ કરે છે. વૃદ્ધાશ્રમથી લઈને વિદ્યાર્થીઓથી લઈને બાળકોથી લઈને બધા માટે ટૂંકમાં ફ્રીમાં સેવા કરે છે. 3 ટાઈમ જમવાનું ચા પાણી બધું સાવ ફ્રીમાં છે બરાબર. અહીંયા પણ છે તમે જુઓ આ બધા ભવિષ્યના અમારા પીએસઆઈ કોન્સ્ટેબલ તમે જુઓ કેમ છે બધાને એકદમ મજા. આ ભવિષ્યના છે એ ટૂંકમાં પીએસઆઈ કોન્સ્ટેબલ બરાબર બનશે અને અહીંયા કહેવાય કે સારામાં સારું એક ટૂંકમાં કાર્યક્રમ છે જે લોકો કદાચ તૈયારી કર ભવિષ્યના અત્યારે ઘણા બધા વિદ્યાર્થી છે એ સેવામાં પણ છે. હું તમને દેખાડું. જેવા અહીંયા બધા છે વિદ્યાર્થી બરાબર. આ અમારા છે બધા વિદ્યાર્થી છે તૈયારી સાથે સાથે કામ પણ કરે છે. અહીંયા બધા વૃદ્ધાશ્રમ જો પેલા જે શરૂઆતમાં છે બધા ટૂંકમાં પોતાનું જમવાનું નથી લેતા. એ લોકો વૃદ્ધો લોકો છે જે લોકો ડીશ ને એવું ન લઈ શકે તે લોકોને ડીશ દ્વારા છે ટૂંકમાં એ લોકો પેલા વૃદ્ધોને આપશે પછી એ લોકો જમવા બેસશે. આ ભવિષ્યના અમારા છે પીએસઆઈ કોન્સ્ટેબલ. આ પણ જો આ એટલો ચોથું ધોરણ ભણે છે એને લગભગ 20 જેટલા ઘડિયા પણ આવડે છે. આની પાસે અમે રોજ પાકા પણ લઈએ છીએ અને એમ કહેવાય કે અહીંયા એને મમ્મી પપ્પા નથી છતાં પણ એનું છે એ ટૂંકમાં ભણવાનું લઈને બહુ સારામાં સારું કામ છે. કારણ કે ચોથા ધોરણમાં જે વિદ્યાર્થી ભણતો હોય લગભગ અત્યારે તો સિટીને વાત કરીએ તો સિટીમાં એટલા બધા હોશિયાર નથી હોતા પરંતુ અહીંયા એના મમ્મી પપ્પા નથી છતાં એ લોકોને 20 ઘડિયા આવડે એટલે તો બહુ કહેવાય. હું તો એમ કહું છું અત્યારે જો અત્યારે બધા એમાં શું ખોટું બોલો. બોલો કઈ નહીં. તો તમે જોયું જ હશે કે આ અમારા જે પીએસઆઈ બનવા માટે આવેલા યુવાનો બી અહીંયા ટ્રેનિંગ લેતા જ છે. તો હવે ફરીથી કહીશ કે મને બી અહીંયા આવીને બહુ સારું લાગ્યું. રિયલી સાચી વાત છે. કેમ કે અહીંયા શાંતિ બી છે અને અહીંયા માહોલ બી છે અને જે રીતે મેં અહીંનો ઓપિનિયન સાંભળ્યું ને રિયલી બહુ મસ્ત. પ્લીઝ અહીં એક વખત બધાએ તો નહીં પણ જે લોકોથી બને છે પ્લીઝ એ લોકો દાન કરજો અને ઓબ્વિયસલી બાપુનું કામ તો અને આમ બી બધા છે ને શું કહેવાય તમે લોકો મતલબ આવી રીતે બધા મતલબ બાકી બધી વસ્તુમાં નાનો મોટો ખર્ચો કરે છે. 100 રૂપિયાનું બી જો અહીંયા યોગદાન કરે ને બર્થડે પર બી પાર્ટીઝ ને એવું કરતા હોય છે. બધાને મતલબ આઈસ્ક્રીમ ખાવા માટે બધાને ખવડે સ્કૂલમાં વેચતા હોય છે એમના છોકરાઓ માટે. તો અહીંયા આપશે તો બધાને વૃદ્ધોથી લઈને દિવ્યાંગોથી લઈને બધા એમને દુઆઓ આપશે. સાચી વાત છે. તો મતલબ આજે એકવાર ફરી કહી દો કે આજે અમારા જે વિરેન્દ્રભાઈ મોહનભાઈ પટેલની 5મી પુણ્યતિથિ નિમિત્તે એટલે કે હસ્તે પ્રતિક પટેલ જે અત્યારે હેરંજ એટલે કે મહુદાના છે અને સાથે જ મનુભાઈ આત્મારામ ભોઈ જે શાહવાડી એટલે કે અમદાવાદના છે તે બંને અમારા આજના આખા દિવસના સંકુલ અને વૃદ્ધાશ્રમના દાતા છે. તો એકવાર ફરીથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે બી જો આવી રીતે અમારા વૃદ્ધાશ્રમના શિક્ષણ કલ્યાણ સંકુલના
અને ટેકો જે અત્યારે નવું બન્યું છે દિવ્યાંગ આશ્રમ એમના દાતા બનવા માંગતા હોય તો તમે બી ગૂગલ પે પેટીએમ કરી શકો છો. તેના માટે નંબર છે 876888888. ઓકે, તો હવે સમાપ્ત કરવાનું છે અહીંયા. તારે વાતચીત કરવી હોય તો તું લઈ શકે છે. નહીં, ઓકે, તો એ લોકો બી બિચારા બધા ટાઈમ આપણને આપે છે, તો અમે બી તમારા ટાઈમની એટલી રિસ્પેક્ટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ કે લાઈવમાં જોડાવા માટે. અને હા, આજના દાતાને મેં દિલથી થેન્ક યુ કહું છું. અને આઈ હોપ કે બીજી વખત જે અમને જોઈ રહ્યા છે એ અમારા દાતા હોય. સાચી વાત ને? સાચી વાત છે. અમને બી આશા મતલબ કે એવી ઈચ્છા થતી હોય છે કે બહારના જે બી અમારા મને કાંઈક તું છોટાઉદેપુરની છે તો ત્યાંના લોકો આવે અમને મળે. હું આવી રીતે અરવલ્લીની છું તો ત્યાંનું કોઈક આવે પછી હું ત્યાં અમારા ત્યાંની બધી વાતો કરું હોય સંકુલ વિશે બધાને જણાવું. બધાને બંનેની ઈચ્છા છે. હા, એવી બહુ રીતે ઈચ્છા છે, બહુ જ. મતલબ કે ગુજરાત શું આખા ભારતમાંથી બી આવશે. અત્યારે તો આપણા તમને ખબર જ હશે કે બહાર બી આપણા બહુ બધા ફોલોવર્સ છે જ. સાચી વાત છે. જેમ કે અધર કન્ટ્રીમાંથી બી છે, અમેરિકાથી છે, કોઈનો ફોન આવે, કોઈ કેનેડાથી છે. રિયલી એ લોકો આટલે દૂરથી અમને બધાને જોઈ રહ્યા છે, બાપુને હેલ્પ કરી રહ્યા છો. રિયલી બહુ જ બેસ્ટ વસ્તુ છે. જો તમે અમને બધાને જોઈ રહ્યા હોય તો થેન્ક યુ સો મચ. અને જેટલા બી લોકો અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમનો આવી રીતે ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે મતલબ તમે બાપુને સપોર્ટ કરતા રહો. રિયલી તો એકવાર ફરીથી ભોજનના દાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે બી આવી રીતે જો યોગદાન કરવા માંગતા હોય કે તમે અમને મળવા અમારા વૃદ્ધોને મળવા કે પછી અહીંના જે પીએસઆઈની તૈયારી કરવા આવેલા યુવાનો માટે કંઈક કરવા માંગતા હોય તો નાનું યોગદાન જરૂરથી કરજો. તો ઓકે, આપણે ફૂલની પાકડી સહી. હવે અહીંયા અમે લોકો લાઈવ એન્ડ કરવા જઈ રહેલા છે, તો બધાને ફૂલ ગમે છે એટલે બધા પાકડી તો આપવાની જ છે. પાકડી એક એક આપી શકે છે બધા. તો આપણે થોડીક જ વારમાં અને આ બી કોઈ 1 મિનિટ નવા મહેમાન અહીં આવી ચૂક્યા છે એમની સાથે બી વાત કરીએ. શું નામ તમારું? નિલેશ પરમાર, તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા, ગામ તવરા. તો મતલબ તમે અહીં શું કહેવાય મુલાકાતે આવ્યા છો? આ વૃદ્ધાશ્રમની મુલાકાતે હું તો ઘણી વાર આવી ગયો છું, પણ મારા ગામના બીજા અન્ય જે મારી સાથે આવ્યા છે તમે જોઈ શકો છો, એમને લઈને બતાવવા માટે હું આવ્યો છું. તો તમને મતલબ અમારી બધી જ જે અત્યારે ટેકો દિવ્યાંગ આશ્રમ સંકુલ 2 છે તમે બધી જગ્યાએ જઈને આવ્યા છો તો કેવું લાગ્યું તમને? બહુ ગમે છે એટલે જ આવું છું વારંવાર. એ વાત બી સાચી. અહીં તમારા જેવી દીકરીઓ છે તો બહુ ગમે. થેન્ક યુ. નાની ઉંમરમાં આટલું મોટું કામ કરવું, બાપુને સહકાર આપવું એ બહુ મોટું કામ છે. ભલે તમે કદાચ હજુ કમાતા નથી પણ એનાથી કમાતાથી મોટું તમે દાન કરી રહ્યા છો. થેન્ક યુ. જે મેં અમારી પાસે આટલું બધું અમારા ભવિષ્યના પીએમ અહીં ઉભા છે. મેં જોઉં છું, વિડીયો જોઉં છું. મેં છઠ્ઠા ધોરણમાં આ સપનું જોયું, મેં સપના પર કોઈ પાછળ નહીં રહેવાનું. અને પહેલે એવું કે ને કે આપણે કોઈ વસ્તુને શિદ્દતથી એમ ચાહીએ તો એ વસ્તુ આપણને મળે. તો ભગવાન બી માંગતો હશે કે મેં પીએમ બન્યો તો મેં અહીંયા આવી ગઈ, કેમ કે એ બી રાજનીતિમાં જ છે. પણ બાપુનું સપનું અધૂર તમે રાખીને તમે જાતે એટલે બાપુ પહેલા બનશે પછી તમે બનશો કેમ કે મારી તો ઉંમર બી હજુ નાની છે. એટલે ટૂંકમાં બાપુનો પહેલો વારો પછી બીજો નંબર આપણો છે. બીજો નંબર ગાડી કઈ લેવાની આપણે પેલી તો એનું બી તમને ધ્યાન છે. બુગાટી. એની પ્રાઇસ રિયલી મને બુગાટીનું મોડલ ગમે અને પ્લસ કે એની જે કિંમત છે એ વધારે છે ને એટલા માટે એ ગમે છે. હા, કારણ કે એ લોકો વસ્તુ નહીં લેતા, વસ્તુની કિંમતની આજકાલ કરે છે. હવે બીજું તમારું નામ ભૂલી ગયો છું. એક્ચ્યુઅલી યાદ છે મને પણ હું જરા થોડું ભૂલી ગયું. થોડી યાદ કે મેં કહ્યું હા ગ્રેટ સુધી બંને વાત રાઈટ દીદી બંને નામ આ 10 શબ્દ અને ગ્રેટ મેં માગું કે મારા નામ આગળ હોવું જ જોઈએ. કેમ કે મેં જો કંઈક કરવા માંગતી હોય તો મારે બધાથી યુનિક અને સ્પેશિયલ બનવું. આમ બી તું બહુ સ્પેશિયલ જ છે સંકુલ માટે. થેન્ક યુ. હે ને તારું મૂળ વતન જાણી શકું છું? હા, ઓબ્વિયસલી મેં જેટલું પાડ્યું છું. હા, અમે બરોડા વાઘોડિયા તાલુકાના જ છીએ. ત્યારે આવવા જવાનું થાય તો ત્યારે અહીંયા આવવાનું તમારે કામ. તમને મેં યાદ બરાબર. કરીશ પાક્કું. બાપુ રવિવારે આવવાના છે, શક્ય હોય અવાય તો આવું. બાપુ આજ રવિવાર કે આવતા આ રવિવારે પરમ દિવસ કદાચ. તો તમને કેવું લાગ્યું? આ તો આવે જ છે અમારા સંકુલમાં. તમે બી આવી ગયા છો. નવા છે. તમે બે નવા છો. તમને કેવું લાગ્યું અમારું સંકુલ વૃદ્ધાશ્રમ? બહુ સરસ અને તમારો બધાનો સ્વભાવ બહુ જ સરસ છે. તમારી જિજ્ઞાસા પણ બહુ સરસ છે આગળ વધવાની. એવું બહુ સરસ છે. થેન્ક યુ. તો તમને હા સાચી વાત છે. અહીંયા બહુ સરસ છે અહીંયા. આમ બી બાપુ માટે જે બી કહેશો ને એટલું ઓછું જ છે. માણસ જયારે હિંમત હારી જાય ત્યારે બાપુનો સંપર્ક કરે. એમ કે છે ને અત્યારે એમ કે છે ને બધા દરવાજા બંધ થાય છે ને ત્યારે આ દરવાજો ખુલે છે બધા માટે, નાના બાળક થી લઈને વૃદ્ધાશ્રમ થી. એ જ કહું છું કે
માણસ જ્યારે એને છેલ્લી કક્ષાએ આવી જાય ને કે હવે મારે જીવવું નથી તો ના એવું ના કરતા જીવજો પણ અહીંયા અહીં જીવજો તો કદાચ નવું જીવન મળી જશે. સાચી વાત છે. સાચી વાત છે. અહીં જેટલા બી લોકો છે ને અત્યારે તમે એમના મોઢા પર એવી સ્માઇલ જોશો ને કે કદાચ એમના ઘરે નહીં હોય, નહીં 100%. અમને જ જોઈ લે એવી રીતે. તો થેન્ક યુ એકવાર ફરીથી તમને બી. તો આની જ સાથે આપણે આજના જે વૃદ્ધાશ્રમના લાઈવને સમાપ્ત કરું છું અને થોડાક જ ટૂંક જ સમયમાં શિક્ષણ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનના લાઈવમાં તમને ફરીથી પાછી મળીશ.